હેલો મિત્રો, કેમ છો? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર એનો ભાગ 2 એનું ચેપ્ટર 1 સંભાવના એના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે વિભાગ એમાં પૂછાય છે એ જોવાના છે. મિત્રો, અહીંયા આ જે ચેપ્ટર છે સંભાવના એમાંથી એમસીક્યુ બધા ચોપડીમાંથી જ પૂછાય છે. એટલે આ જે બધા એમસીક્યુ ચોપડીના છે એ હું તમને આ વિડીયોમાં સોલ્વ કરાવવાનું છું. મિત્રો, કોઈ દિવસ એમસીક્યુ ગોખવાના નહીં, એને સમજવાના. બરાબર, જો સમજશો તો તમે બોર્ડની પરીક્ષામાં સારી રીતે લખી શકશો. તો ચાલો મિત્રો, આપણે ટાઈમ વેસ્ટ ન કરતા એક પછી એક એમસીક્યુ જોઈએ. ચલો, પહેલા નંબરનો એમસીક્યુ શું કહેશે મિત્રો? તો નિદર્શ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ ફાય ને કઈ ઘટના કહે છે? મિત્રો, અહીંયા તમને કીધેલું છે વિશિષ્ટ ઉપગણ ફાય. તો ફાય એટલે શું મિત્રો? અને ફાય અને 0 આ બંને એક જ વસ્તુ છે. ખાલી ઘન પણ કહેવાય કે જે ઘટના અશક્ય હોય. કેવી હોય મિત્રો? જે ઘટના અશક્ય હોય એના આપણે વિશિષ્ટ ઉપગણ ફાય કહીએ છીએ. જેમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે. બીજું ઉદાહરણ આપું તો રવિવાર પછી મંગળવાર. આ બધી જે ઘટનાઓ છે એ વિશિષ્ટ ઉપગણ ફાય અથવા અશક્ય ઘટનાઓ છે. તો એના આપણે ફાય અથવા તો અશક્ય ઘટનાઓ કહીશું. ચલો, બીજો એમસીક્યુ જોઈએ. તો ઘટનાઓ એ અને એ ડેશ માટે પી ઓફ એ છેદ એ ડેશ નું મૂલ્ય કેટલું થાય? તો મિત્રો, આની અંદર હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. અહીંયા આપણે એ અને એ ડેશ આપેલા છે, તો કોઈ પણ કિંમત લઈ લો એ અને એ ડેશની. તો પહેલાં આપણે નિદર્શ અવકાશ લઈ લઈએ યુ. તો યુની સમજી લો કે 1 2 3 4 5 છે. ચલો, હવે એની કિંમત લઈ લો. તો એ બરાબર હું લઈ લઉં 1 3 4. એ ડેશ, તો મિત્રો એ ડેશ શું થાય તમને ખબર હશે. એમાં હોય એ લેવાના નહીં, એમાં જે સભ્યો હોય એ લેવાના નથી. ક્યાંથી? યુમાંથી. તો 1 3 4 સિવાયના કયા? 2 અને 5. બરાબર. એ ડેશ એટલે એનો પૂરક. એમાં જે સભ્યો હોય એ લેવાના નહીં, એના સિવાયના યુમાંથી સભ્યો લઈ લેવાના. બરાબર. હવે આપણને શું કીધેલું છે? તો પી ઓફ એ છેદ એ ડેશ. તો આપણે એનું મૂલ્ય જોઈએ. પી ઓફ એ છેદ એ ડેશ બરાબર. હવે જુઓ મિત્રો, અહીંયા છેદ આપેલું છે. તો છેદનો મતલબ શું થાય? સરખા ઘટકો હોય એ લેવાના. અને યોગગણનો અર્થ શું થાય? તો એક વખત બધા લઈ લેવાના સભ્યો. એક વખત બધા સભ્યો લઈ લેવાના. બરાબર. તો અહીંયા એ આપેલું છે, તો એ શું આપેલું છે? 1 3 4 1 3 4 છેદ છેદ એ ડેશ કેટલા આપેલા છે? 2 અને 5. તો 2 અને 5. બરાબર. હવે આ બંનેમાંથી છેદનો અર્થ એવો થાય કે આમાંથી અને આમાંથી જે સરખા સભ્યો હોય એ લેવાના. તો આમાં અને આમાં સરખા સભ્યો કયા? એક પણ નહીં. તો જવાબ આવશે 5 અને 5 અથવા 0. બરાબર. તો અહીંયા જવાબ આવશે 0. મિત્રો, આ રીતે જો તમે દાખલા ગણશો તો એકદમ ઝડપથી તમને યાદ પણ રહેશે. ચાલો, ત્રીજો એમસીક્યુ. નિદર્શ અવકાશમાંની કોઈ પણ ઘટના એ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો, કોઈ પણ ઘટના હોય એ 0 થી 1 ની વચ્ચે હોય. 0 થી 1 ની વચ્ચે. અને 0 પણ લઈ લેવાનું, 1 પણ લઈ લેવાનું. બરાબર. તો આ રીતેનો એમસીક્યુમાં કયો જવાબ છે? તો આ જો 0 કરતા નાનું એટલે એ આવશે નહીં. અહીંયા જો શું કીધેલું છે? 0 થી મોટું અને 1 થી એ મોટું. 1 કરતા મોટું ના. 0 અને 1 ની વચ્ચે હોય મિત્રો. બરાબર. તો સી જોઈએ. તો 0 થી મોટું, 1 કરતા નાનું અને 1 પણ લીધેલું છે. તો આ જવાબ આવશે. હંમેશા ઘટના કેવું હોય? 0 અને 1 ની વચ્ચે. 0 પણ ઘટના હોઈ શકે,
એક પણ ઘટના હોઈ શકે, પણ 0 થી નાની અને 1 કરતાં મોટી ઘટના હોઈ શકે નહીં. તો આ વિકલ્પ સાચો છે, આ 1 કરતાં મોટું નહીં આવે. તો આ જવાબ સાચો છે. આ મિત્રો યાદ રાખજો. ચાલો મિત્રો ચોથો દાખલો જોઈએ. શું કહેશે? નિદર્શ અવકાશ યુમાંની કોઈ પણ બે ઘટનાઓ A અને B માટે A સબસેટ B હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અહીંયા મિત્રો જો કયું વિધાન સાચું નથી એમ કીધેલું છે. તમારે MCQ ની રકમ શાંતિથી વાંચવાની અને સમજવાની છે, બરાબર. અહીંયા આપણને એક શરત આપેલી છે A સબસેટ B. તો અહીંયા આપણે લખી દઈએ. જો મિત્રો આ MCQ કઈ રીતે સોલ્વ કરવાનો એ જુઓ. તો A સબસેટ B, બરાબર. આનો અર્થ શું થાય હું તમને કહી દઉં. તો એના બધા ઘટકો B માં હોવા જોઈએ, બરાબર. આ રીતે ચલો હું એ ધારી લઉં, બરાબર. માની લો કે 1 3 5 આ A ના ઘટકો છે. એ જ રીતે B ના ઘટકો જોઈ લઈએ મિત્રો. તો 1 2 3 4 અને 5. મેં કેમ આ રીતે ઘટકો લીધા? તો આપણને અહીંયા એક શરત આપેલી છે A સબસેટ B. એનો અર્થ એવો થાય એના બધા ઘટકો B માં હોવા જોઈએ. તો જો મિત્રો એના બધા ઘટકો 1 3 5 1 3 5 B માં છે ને? હા. હવે મિત્રો વારા પરથી આપણે એક એક જોઈ લઈએ કે કયું સાચું નથી, બરાબર. ચાલો આપણે પહેલું જોઈએ. શું કહેશે? P of A છેદ B is equal to P of B, બરાબર. ચાલો આપણે P of A છેદ B જોઈએ. તો મિત્રો તમને ખબર છે A છેદ B નો અર્થ શું થાય કે A માં હોય B માં હોય. હવે હું ડાયરેક્ટ લખી દઉં છું કારણ કે તમે ભણ્યા છો, તમને આવડતું હશે, બરાબર. તો A છેદ B એટલે A માં હોય B માં હોય. તો શું થશે મિત્રો? A માં હોય B માં હોય તો 1 3 5 1 3 5 જે બંનેમાં છે. જો આમાં પણ છે, આમાં છે, આમાં પણ, આમાં પણ, આમાં પણ. A માં B માં બંનેમાં હોય એ. ચલો ઇઝ ઇક્વલ ટુ હવે P ઓફ B એટલે B ના ઘટકો જ લેવાના. તો 1 2 3 4 5, બરાબર. હવે જો મિત્રો 1 3 5 બરાબર 1 2 3 4 5 આ બંને સરખું થાય છે? ના, થતું નથી. તો ઇઝ નોટ ઇક્વલ ટુ. તો અહીંયા શું કીધેલું? સાચું નથી. તો અહીંયા સરખું થતું નથી એટલે આ સાચું નથી. તો આ જવાબ આવશે મિત્રો. આપણા જે MCQ નો જવાબ છે એ પહેલો ઓપ્શન હશે. પણ બીજા પણ આપણે ચેક કરીએ જેથી આપણને ખબર પડે, બરાબર. ચાલો બીજો MCQ ચેક કરીએ આપણે. શું કહેશે? P ઓફ A છેદ B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A, બરાબર. ચલો A છેદ B બરાબર શું થાય મિત્રો? તો બંનેમાં હોય આ ઘટકો. તો 1 3 5 1 3 5 ઇઝ ઇક્વલ ટુ P ઓફ A. P ઓફ A એટલે એના ઘટકો લેવાના 1 3 5. તો જો મિત્રો અહીંયા બંને સરખું થાય છે 1 3 5 1 3 5 એટલે આ સાચું છે એમ, આ તો સાચું છે, બરાબર. તો અહીંયા આપણે સાચું કરીશું, અહીંયા ખોટું કરીશું. ત્રીજા નંબરનું જોઈએ. શું કહેશે? આ જોઈએ. P ઓફ A યોગ B ગ્રેટર ઓર ઇક્વલ ટુ P ઓફ A, બરાબર. આ શરતમાં શું થશે મિત્રો? A યોગ B. હવે યોગનો અર્થ શું થાય? આ બધા સભ્યો એક વખત લઈ લેવાના, બધા A ના અને B ના બધા સભ્યો એક એક વખત લઈ લેવાના. તો ચલો આપણે આ 1 3 5 1 2 3 4 5 એટલે આ સભ્યો લઈએ તો ટૂંકમાં આ આવી જશે, બરાબર. તો 1 2 3 4 5. જો મિત્રો A યોગ B એટલે A ના સભ્યો અને B ના સભ્યો બધા એક વખત લેવાના. તો તમે આ સભ્યો લેશો તો A ના પણ અંદર આવી જશે, બરાબર. તો લખી કાઢીએ. હવે અહીંયા A ના સભ્યો લેવાના. તો 1 3 5, બરાબર. હવે આનો અર્થ શું થાય મિત્રો? આ સભ્યો આના કરતાં આ મોટું છે. તો હા મોટું છે, બરાબર. આ બે પક્ષો એનો અર્થ શું થાય મિત્રો? આ મોટું છે તો આ બાજુ મોટું જ છે ને આના કરતાં. હા, અને ઇક્વલ ટુ એટલે 1 3 5 આમાં આવી જવા જોવું. તો 1 3 5 આવી ગયા એટલે આ પણ સાચું છે.
ચાલો મિત્રો ચોથી શરત જોઈએ. શું કહેશે? પી ઓફ બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી માઇનસ પી ઓફ એ. બરાબર. આમાં પહેલા આપણે આ જોઈશું. આનું પહેલા સાદુરૂપ આપીએ તો કેવી રીતે થશે? જો મિત્રો, પી ઓફ બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી માઇનસ, આ એનું સૂત્ર જ છે મિત્રો, પી ઓફ એ છેદ બી. આ એનું સૂત્ર છે મિત્રો, ચોપડીમાં જોઈ લેજો. ચલો, પી ઓફ બી ના ઘટકો કયા? તો 1 થી 5, 1 2 3 4 5 માઇનસ પી ઓફ એ છેદ બી ના ક્યાં છે મિત્રો આપણે શોધેલું? આ રહ્યું 1 3 5. તો પી ઓફ એ છેદ બી એટલે 1 3 5. બરાબર. હવે મિત્રો માઇનસ કરવાનું છે, બાદ બાકી. તો આ જે સભ્યો છે એ આમાંથી આપણે બાદ કરી દેવાના. તો 1 3 5 બાદ કરી દો. 1 3 5. તો શું વધ્યું મિત્રો? 2 અને 4. એ આનો જવાબ આવ્યો, પી ઓફ બી માઇનસ એ. હવે આપણે આ શરત જોઈએ, પી ઓફ બી માઇનસ પી ઓફ એ. બરાબર. ચલો, પી ઓફ બી એટલે કેટલા? તો 1 2 3 4 5 માઇનસ પી ઓફ એ એટલે આ ઘટકો લખવાના 1 3 5. બરાબર. ચલો, બંનેની બાદબાકી કરીએ. બાદબાકી એટલે શું મિત્રો? આ ઘટકો આમાંથી બાદ કરવાના, એટલે લખવાના નહીં. બરાબર. ચેકી નાખવાના. તો કયા વધ્યા? 2 અને 4. તો જો મિત્રો, સમીકરણ 1 અને સમીકરણ 2 બંને સરખું આવ્યું. એનો મતલબ મિત્રો, આ પણ સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું છે, ખાલી આ જ ખોટું છે. તો સાચું નથી એટલે આ જવાબ આવશે. બરાબર. જે આપણે અહીંયા સોલ્વ કર્યું. ચલો, હવે અહીંયા જોઈએ મિત્રો 5મા નંબરનું, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા. મિત્રો, પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? તો પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા ગાણિતિક વ્યાખ્યાના નામે ઓળખાય છે. બુકમાં આપેલું જ છે. આ તમને એમસીક્યુ ફેરવીને પૂછે તો કેવી રીતે? સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? તો પ્રશિષ્ટ નામે. તો પ્રશિષ્ટ અને ગાણિતિક આ બંને તમારે યાદ રાખવાનું. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. એક સમતોલ સિક્કો ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં મળતી પ્રાથમિક ઘટનાઓ એચ અને ટી. એચ એટલે હેડ અને ટી એટલે ટેલ, છાપ અને કાંટો માટે સંભાવનાનું નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? મિત્રો, અહીંયા એવું કીધેલું છે કે કયું વિધાન સાચું નથી. તો જો મિત્રો, આ આપણે એમનેમ પણ ખબર પડે તમને, અને ગણતરીથી જોઈએ તો પણ ખબર પડશે. ચાલો મિત્રો, સિક્કાને ઉછાળવામાં આવે તો કુલ સંભાવના કેટલી? તો મિત્રો કે n બરાબર 2. એક તો તમે સિક્કો ઉછાળતો એટલે કાં તો છાપ મળશે, કાં તો કાંટો, એટલે 2 આવશે. કુલ સંભાવના કેટલી? 2. કાં તો એચ કાં તો ટી. બરાબર. હવે આપણે એચનું જોઈએ અને ટીની પણ સંભાવના જોઈશું. બંને ઘટનાઓની સંભાવના જોઈશું. તો ઘટના એચ. બરાબર. તો એચ મળે, એચ મળે એની ઘટના. તો મિત્રો, એચ કેટલી વખત મળશે? એક જ વખત. એક વખત એચ અને એક વખત ટી. બરાબર. તો એક વખત મળશે એટલે m બરાબર 1. આ બાજુ આપણે ટી ઘટના જોઈએ. ઘટના ટી મળે તો ટી મળે. બરાબર. તો અહીંયા m કેટલા આવશે? 1. કેમ એક વખત લખ્યું? તો તમે જ્યારે સિક્કો ઉછાળો ત્યારે એક વખત છાપ આવે અને બીજી વખત કાંટો આવે, એના સિવાય કશું આવશે નહીં. બરાબર. તો અહીંયા આની સંભાવના જોઈએ, એચની સંભાવના. તો પી ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ m ભાગ્યા n. તો m એટલે 1 અને n એટલે 2. તો 1 ભાગ્યા 2 એટલે 0.5. બરાબર મિત્રો. એ જ રીતે આમાં ગણતરી કરી દઈએ, પી ઓફ ટી. તો શું થશે? m ભાગ્યા n. m એટલે 1, n એટલે 2. તો 1 ભાગ્યા 2 એટલે 0.5. પી ઓફ ટી. બરાબર મિત્રો. તો એચની પણ સંભાવના 1 ભાગ્યા 2 અને ટી એ 1 ભાગ્યા 2 એટલે કે 0.5 0.5. તો જો મિત્રો, અહીંયા આ આપેલું છે એ સાચું છે. પી ઓફ ટી 0.5 સાચું, પી ઓફ એચ 0.5 સાચું. બરાબર. અહીંયા બી વિકલ્પ શું કહેશે?
h વત્તા t આ બંનેનો સરવાળો કરો તો 0.5 વત્તા 0.5 એટલે 1, તો આ પણ સાચું છે. તો શું સાચું નથી? વિકલ્પ સી એ સાચો નથી. તો જવાબ શું આવશે મિત્રો? વિકલ્પ સી. આ રીતે તમે જોઈ શકો. અને આમે મિત્રો જો તમને ડાયરેક્ટ આવડતું હોય તો h મળે 1/2 અને t 1/2 એટલે 0.5 0.5, તો આ 2 જતું રહેશે અને આમે કુલ સંભાવના 1 થાય એ પણ જતું રહે, તો આ જવાબ આવશે. જ્યારે મિત્રો વધારે પડતી તમે મહેનત કરો અને તમારે બધા સૂત્રો અને બધું પાકું હોય તો તમે ઝડપથી ગણી શકો. એના માટે ફંડામેન્ટલ ક્લિયર હોવું જોઈએ. ચલો મિત્રો 7મા નંબરનું જોઈએ. શું કહેશે? નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ અનંત છે? એટલે કે એવો કયો પ્રયોગ કરો તમે તો ઝડપથી તમને પરિણામ ન મળે? તો જો મિત્રો અહીંયા અનંત છે એવું કીધેલું છે, બરાબર. તો જો મિત્રો અહીંયા 2 પાસા ઉછાળવા, તો 2 પાસા તો તમે ઝડપથી ઉછાળી દેશો અને એમાંથી તમને પરિણામ મળી જશે. તમે 10મામાં આપણે એ વસ્તુ જોઈ લીધેલી છે. તો આ પણ આપણો અનંત નથી, આ પણ જવાબ ફટાફટ મળશે. ઓફિસમાંથી 2 કર્મચારીઓની પસંદગી કરવી, એ પણ તમે ઝડપથી પસંદગી કરી શકશો, બરાબર. એટલે આ પણ અનંત નથી, મતલબ કે અનંત નથી, જવાબ ઝડપથી મળશે. ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું, તો મિત્રો બલ્બ ચાલુ કરીને તમારે બેસી રહેવાનું અને એનું આયુષ્ય કલાકમાં માપવાનું. એટલે કે બલ્બ કેટલા કલાક ચાલે છે એ તમારા આખા પરિવાર જોડે બેસીને માપવાનું. તો આ ઝડપથી કામ થશે મિત્રો? ના, આ ઝડપથી કામ થશે નહીં. એટલે કે અનંત કામ છે. કેવું છે? અનંત, બરાબર. બીજું છેલ્લું જોઈએ, 52 પત્તામાંથી એક પત્તું, તો 52 પત્તામાંથી એક પત્તું તો ઝડપથી તમે શોધી શકો, તો આ પણ અનંત નથી. તો જવાબ આવશે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું. 8મા નંબરનો દાખલો જોઈએ. તો ઘટના એ યોગ એ ડેશ બરાબર નિદર્શ અવકાશ હોય તો એ અને એ ડેશ કેવી ઘટનાઓ છે? મિત્રો અહીંયા એમનો MCQ આવડે એવો જ છે. એ અને એ ડેશ બંને કેવી? એકબીજાને વિરોધી. તો વિરોધી હોય તો શું જવાબ આવે મિત્રો? પૂરક ઘટનાઓ. શું જવાબ આવે? પૂરક. અને આને જોવું હોય તો જો આપણે સાબિત કરીએ. યુ આપણે યુ નિદર્શ અવકાશ લઈ લઈએ, 1 2 3 4 5, બરાબર. હવે આપણે એ લઈએ, એ તો એના સભ્યો માની લો 1 3 5. તો એ ડેશના સભ્યો કયા થશે? એમાં ના હોય એ લેવાના, બરાબર. તો 1 3 5 સિવાયના કયા? 2 અને 4. જે એમાં ના હોય એ લેવાના, બરાબર. આ તમને યાદ હોવું જોઈએ. ચલો હવે આપણે આ વસ્તુ ચેક કરીએ. શું છે? એ યોગગણ એ ડેશ, બરાબર. હવે યોગગણ હોય તો શું થાય મિત્રો? બધા સભ્યો એક વખત લઈ લેવાના. એના અને એ ડેશના સભ્યો બધા એક વખત લઈ લેવાના. તો જો મિત્રો 1 થી 5 સુધી આપેલા છે. તો આ શું થયું મિત્રો? યુ થયું. શું થયું? યુ. આ જે છે એ શું થયું? યુ. તો આ જે શરત આપણને આપેલી છે એ સાબિત થાય છે. તો જો સાબિત થતી હોય તો એ અને એ ડેશ બંને કેવા એકબીજાને? બંને સરખા છે? ના, બંને કેવા? પૂરક. તો પૂરક ઘટનાઓ થશે, બરાબર. ચલો 9મો MCQ જોઈએ. જો P of A/B ઇઝ ઇક્વલ ટુ P of A, મિત્રો આને સ્લેશ કહેવાય. ફોરવર્ડ સ્લેશ કહો તો પણ ચાલો, અમુક સાહેબો એને ઓવર કહેતા હોય છે, બરાબર. અને P of B/A બરાબર P of B હોય તો ઘટનાઓ A અને B કેવી ઘટનાઓ કહેવાય? તો મિત્રો અહીંયા જવાબ આવશે નિરપેક્ષ ઘટનાઓ. અને આ જે છે મિત્રો આ સૂત્ર એ તમને પેજ નંબર 37 ઉપર બુકમાં આપેલું જ છે, બરાબર. નિરપેક્ષ ઘટનાઓ એટલે કેવી ઘટનાઓ મિત્રો? તો જો એ ઘટના બનતી હોય તો બી ઘટનાને એની સાથે કોઈ લેવા દેવા હોય નહીં, અને જો બી ઘટના બનતી હોય તો એ ઘટનાને એની સાથે કોઈ લેવા દેવા હોય નહીં. એટલે કે ઘટના એ અને ઘટના બી કેવી હોય? એકબીજાથી સ્વતંત્ર હોય, બરાબર. જો તમે પાસ થાવ તો પણ અને નપાસ થાવ તો પણ કોઈ જ વાંધો આવશે નહીં તમારા
ફાધરને, તો એને નિરપેક્ષ ઘટના કહેવાય. બરાબર. તો અહીંયા તમે પાસ થાવ તો પણ નપાસ થાવ તો પણ કોઈ જ વાંધો નથી. તો આવી જે ઘટના છે એને નિરપેક્ષ ઘટના કહેવાય. અને શરતીમાં કેવું હોય કે તમારે 70% લાવવાના જ છે 12 કોમર્સમાં, તો જ તમને મોબાઈલ મળશે. તો આવી ઘટના શરતી ઘટના કહેવાય. તો શરતી અને નિરપેક્ષ ઘટનાઓ અલગ છે મિત્રો. બરાબર. તો અહીંયા આ જે સૂત્ર આપેલું છે એમાં નિરપેક્ષ ઘટનાઓ જવાબ આવશે. ઓકે, ચાલો 10મો પ્રશ્ન જોઈએ. શું કહેશો મિત્રો? નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. મિત્રો, એ અને બી કેવી ઘટનાઓ છે? પરસ્પર નિવારક ઘટનાઓ છે. બરાબર. તો પી ઓફ બી માઇનસ એ નીચેના પૈકી કોના બરાબર થશે? આ એના ઓપ્શન આપેલા છે. મિત્રો, પહેલા તો પરસ્પર નિવારક ઘટનાનું સૂત્ર તમને આવડવું જોઈએ. તો પરસ્પર નિવારક ઘટના શું થશે મિત્રો? પી ઓફ એ છેદ બી બરાબર 5 અથવા તો 0. બરાબર. હવે જો આપણે શું શોધવાનું છે? પી ઓફ બી માઇનસ એ શોધવાનું છે. તો પી ઓફ બી માઇનસ એ બરાબર શું થશે સૂત્ર? પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. બરાબર. ચલો, પી ઓફ બી એમના એમ માઇનસ આના બરાબર શું લખ્યું છે આપણે? 0. તો જવાબ આવશે પી ઓફ બી. ક્યાં છે મિત્રો જવાબ? આ રહ્યો બી ઓપ્શન. તો આ રીતે મિત્રો ગોખવાની જરૂર નથી. સિમ્પલ તમે એનું સોલ્યુશન કરો તો જવાબ આવી જશે. સમજવાનો કોઈ પણ પ્રશ્ન હોય સમજવાનો. ચલો, 6 બાજુવાળા 3 સમતોલ પાસા. અહીંયા મિત્રો કોની વાત કરેલી છે? પાસાની વાત કરેલી છે. બરાબર. કેટલા પાસા? 3 પાસા આપેલા છે. તો એક સાથે ઉછાળવામાં આવે તો બનતા નિદર્શ અવકાશમાંના નિદર્શ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થશે? હવે મિત્રો અહીંયા હું તમને એક વસ્તુ કહું, એ તમે ધ્યાન આપજો. માની લો સિક્કા હોય, કોઈ પણ સિક્કો હોય અથવા તો પાસો હોય. બરાબર. પાસા તો કઈ રીતે યાદ રાખવાનું જોઈ લો. તો સિક્કો ઉછાળો મિત્રો, સિક્કો ઉછાળો તમે તો કેટલા પરિણામો મળે? શક્ય પરિણામો કેટલા મળે? 2. એક એચ અને ટી. તો જે પરિણામ મળે એ લખી કાઢવાના. ચલો, પાસાનું તમે ઉછાળો તો શક્ય પરિણામ કેટલા મળે? 1 2 3 4 5 6. એટલે કે શક્ય પરિણામ કેટલા? 6. બરાબર. હવે જો મિત્રો તમને સિક્કો કીધો હોય, એક સિક્કો કીધો હોય, 2 કીધા હોય, 3 કીધા હોય, જેટલા સિક્કા કીધા હોય એ અહીંયા ઘાતમાં લખવાના. એ જ રીતે જેટલા પણ પાસા કીધા હોય એ અહીંયા ઘાતમાં લખવાના. અથવા સિક્કાને 1 વાર ઉછાળવાનો કીધેલો હોય, 2 વાર ઉછાળવાનો કીધેલો હોય કે 3 વાર કીધેલો હોય, જેટલી વાર ઉછાળવાનો કીધેલો હોય એ અહીંયા ઘાતમાં આવશે. એ જ રીતે પાસાને પણ જેટલી વાર ફેંકવામાં કીધેલો હોય એ અહીંયા લખવાનું. બરાબર. આપણે રકમમાં શું કીધેલું છે? 3 સમતોલ પાસા. પાસા એટલે કુલ પરિણામ 6 અને 3 પાસા એટલે ઉપર ઘાત આવશે 3. તો આપણો જવાબ આવશે 6⁻3. તો આ રીતે જો તમે સમજેલા હશો તો આનો પાસાનો અથવા સિક્કાનો કોઈ પણ પ્રશ્ન આવશે તમે સરળતાથી સોલ્વ કરી શકશો. 12મો પ્રશ્ન જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ 1 અને 20ની વચ્ચેની સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સંખ્યા 5ની ગુણક હોવાની સંભાવના. મિત્રો, એમસીક્યુની જે રકમ છે એ તમને ના દેખાય તો તમે ચોપડી લઈને બેસજો, પણ ગણતરીમાં તો તમને ખબર પડી જ જશે. બરાબર. અહીંયા શું કીધેલું છે મિત્રો? 1 અને 20ની વચ્ચે. બરાબર. અને 5ની ગુણક. તો મિત્રો અહીંયા હું તમને આ દાખલો 2 રીતે ગણાવું. જુઓ શબ્દો જુઓ મિત્રો, 1 અને 20. તો અહીંયા લખો 1 અને 20 અને અહીંયા લખો 1 થી 20. બરાબર. 1 અને 20 અને 1 થી 20 આ બંને વચ્ચેનો તફાવત જોજો મિત્રો. 1 અને 20ની વચ્ચે તો અહીંયા યુ શું થશે મિત્રો? યુ નિદર્શ અવકાશ 1 અને 20ની વચ્ચે એટલે 1 અને 20 લેવાના નહીં. તો 2
3 4 5 6 19 સુધી કેટલા સુધી 19 સુધી અને 1 થી 20 એટલે મિત્રો શું થશે 1 અને 20 ગણવાના 1 2 3 4 5 ડેશ 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 20 સુધી તો આ બંને આ તફાવત છે મિત્રો શબ્દોનો અને થી બરાબર હવે અહીંયા શું કીધેલું છે 5 ની ગુણક 5 ની ગુણક એટલે મિત્રો 5 નો ઘડિયો બોલવાનો બરાબર તો એ ઘટના આપણે લઈ લઈએ એમ ઘટના બરાબર 5 ની ગુણક તો 5 એકા 5 5 દુ 10 5 તરી 15 5 ચોક 20 20 આમાં નથી એટલે નહીં લેવાનું તો કેટલા થયા 1 2 3 તો m બરાબર 3 અહીંયા જુઓ 5 એકા 5 5 દુ 10 5 તરી 15 5 ચોક 20 તો કેટલા થયા 1 2 3 અને 4 હવે n જોઈએ n તો મિત્રો આની અંદર કેટલી સંખ્યાઓ થશે 2 થી 19 કેટલી થશે 1 અને 20 નહીં લેવાના તો કેટલા થશે 18 અને અહીંયા આપણે 1 થી 20 લેવાનું એટલે n બરાબર કેટલા 20 અહીંયા આપણે સંભાવના જોઈએ p ઓફ a બરાબર m ભાગ્યા n મિત્રો m કેટલા 3 અને n કેટલા 18 તો શું થશે 3 એકા 3 3 છગ 18 તો 3 3 જતા રહે તો 1 ભાગ્યા 6 અહીંયા જોઈએ મિત્રો p ઓફ b બરાબર m ભાગ્યા n મિત્રો m કેટલા તો 4 અને n 20 તો 4 ભાગ્યા 20 તો 4 એકા 4 4 પંચા 20 તો જતું રહેશે તો 1 ભાગ્યા 5 બરાબર તો અહીંયા જો મિત્રો આપણને શું કીધેલું છે 1 અને 20 ની વચ્ચે તો આપણો અને વાળો જે જવાબ હશે 1 ભાગ્યા 6 એ જવાબ આપણો થશે જો 1 થી 20 કે તો આ જવાબ આવે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ચલો નેક્સ્ટ આપણે જોઈએ 13મા નંબરનો પ્રશ્ન બે ઘટનાઓ a અને b નિરપેક્ષ હોય કેવી હોય મિત્રો નિરપેક્ષ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું શબ્દો નિરપેક્ષ ઘટનાઓ હોય તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે તો મિત્રો અહીંયા નિરપેક્ષ ઘટના હોય તો એના માટેનું સૂત્ર કયું થાય તો p ઓફ a છેદ b બરાબર p ઓફ a ગુણ્યા b આ સૂત્ર આવશે મિત્રો નિરપેક્ષ ઘટના માટે અને અહીંયા જો મિત્રો બીજા ત્રણ પણ આપણે જોઈ લઈએ તો અહીંયા યોગ માટે ગુણાકાર તો થાય જ નહીં છેદ માટે સરવાળો ના થાય અને આ સૂત્ર તમારે જો લખવું હોય તો અહીંયા માઇનસ p ઓફ a છેદ b બરાબર તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો એટલે નિરપેક્ષ ઘટના માટે આ સૂત્ર સાચું છે તો મિત્રો તમારે અહીંયા સૂત્ર પણ તૈયાર કરવા પડશે ચાલો મિત્રો 14મા નંબરનો પ્રશ્ન લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના હવે મિત્રો આ લીપ વર્ષ વાળા દાખલા તમારે ખાસ ધ્યાન રાખવાનું તો પહેલા તો લીપ વર્ષ કોને કહેવાય મિત્રો તો લીપ વર્ષ કોને કહેવાય તો જેને 4 વડે ભાગી શકાય બરાબર જેને 4 વડે ભાગી શકાય એને લીપ વર્ષ કહેવાય બરાબર આટલી વસ્તુ યાદ રાખજો અહીંયા લીપ વર્ષ ન હોય એવું કીધેલું છે પણ અમુક દાખલાઓમાં તમને સાલ આપેલી હોય તો શું કરવાનું એ સાલ ઉપરથી તમારે નક્કી કરવાનું લીપ વર્ષ છે કે નહીં ઓકે હવે આપણે આ દાખલો જોઈએ તો કે લીપ વર્ષ ન હોય તો જો મિત્રો લીપ વર્ષ હોય અને બીજું લીપ વર્ષ ન હોય જો લીપ વર્ષ હોય તો વર્ષના કેટલા દિવસ હોય મિત્રો જો લીપ વર્ષ હોય તો 367 દિવસ હોય એક વર્ષના બરાબર એક વર્ષના અને ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ આપણે ફેબ્રુઆરી તો 29 દિવસ હોય બરાબર લીપ વર્ષમાં લીપ વર્ષ ન હોય તો કુલ દિવસ કેટલા થાય મિત્રો 365 એક વર્ષના બરાબર અને ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો જો લીપ વર્ષ ના હોય તો 28 દિવસ થશે બરાબર આ વસ્તુ તમને ખાસ ધ્યાન રાખવાનું લીપ વર્ષ આવે એટલે એક દિવસ વધી જાય અને એ દિવસ ફેબ્રુઆરીમાં જ વધે બીજા કોઈ મહિનાઓમાં વધશે નહીં આ વસ્તુ ધ્યાન રાખવાનું હવે શું કહેશે મિત્રો ફેબ્રુઆરી
તો આપણે શું લીપ વર્ષ ન હોય એનું ગણવાનું છે, એટલે આપણે અહીંયા જોઈશું બરાબર. તો લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે. અહીંયા જો મિત્રો 5 ગુરુવાર ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીના દિવસ કેટલા? 28 લખી દીધા. જે કીધેલું એ લખવાનું ભાગ્યા ગુરુવારની સંખ્યા આપેલી, ગુરુવાર કીધેલું છે તો મિત્રો વાર આપેલા છે, તો એક અઠવાડિયામાં કેટલા વાર આવે? 7 વાર આવે. તો અહીંયા આપણે લખી દેવાનું 7. તો 7 ચોગ 28, તો 28 માંથી 28 જાય તો 0. અહીંયા શેષ જે વધે મિત્રો એ આપણે જોવાનું. તો શેષ કેટલી વધી? 0. તો આપણો જવાબ આવશે એ 0. બરાબર. માની લો કે અહીંયા લીપ વર્ષ હોત તો અહીંયા શું થોત મિત્રો? 29 ભાગ્યા 7. આ 7 કેમ કરે મિત્રો? તો અઠવાડિયાના દિવસો 7 વાર આવે એટલા માટે 7. અને મહિના કેટલા? ફેબ્રુઆરી મહિનાના દિવસો કેટલા? 29. એટલે આ રીતે ગણતરી કરવાની. તો 7 ચોગ 28, 1 વધ્યો, તો સંભાવના કેટલી થાય મિત્રો? 1 ભાગ્યા 7. અહીંયા શું થશે? 0 ભાગ્યા 7 એટલે 0. તો આ રીતે ગણવાનું મિત્રો. અહીંયા 2 અને 3 જે છે એ બીજા બધા મહિનાઓ માટે આપેલું છે, તો તમને ખ્યાલ આવી ગયો હશે આ રીતે ગણતરી કરવાની. બરાબર. ચલો આપણે આ જોઈએ. નિદર્શ અવકાશની 2 ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ કેટલા આપેલા છે? 0.4. અને પી ઓફ બી ડેશ આપેલું છે, પી ઓફ બી આપેલું નથી. ખાસ ધ્યાન રાખજો, હોશિયાર વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે. તો પી ઓફ એ છેદ બી ની કિંમત શોધો. બરાબર. તો આપણે આ કિંમત શોધવાની છે, એ લખી કાઢીએ. તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. હવે પી ઓફ એ મારી જોડે છે પણ પી ઓફ બી નથી. તો મિત્રો પી ઓફ બી શોધવા માટેનું સૂત્ર તમને ખબર હશે. તો પી ઓફ બી બરાબર 1 માઇનસ પી ઓફ બી ડેશ. તો 1 માઇનસ પી ઓફ બી ડેશ કેટલા? 0.3. તો 0.3, તો 1 માંથી 0.3 જોઈએ તો 0.7. ચલો અહીંયા કિંમત મૂકી દઈએ. પી ઓફ એ કેટલા? 0.4. અને પી ઓફ બી કેટલા? 0.7. તો બંનેનો ગુણાકાર કરો તો 7 ચોગ 28, 0.28. તો આપણો જવાબ આ સી આવશે. બરાબર. તમે આ બંનેનો ગુણાકાર કર્યો હોત તો 4 તરી 12 આ ઓપ્શન આવત, એટલે એ ખોટું પડત. તો મિત્રો ધ્યાન રાખવાનું, જ્યારે પણ તમે એમસીક્યુ સોલ્વ કરતા હોય એટલે ધ્યાન રાખવાનું, અને સૂત્ર પણ ખાસ યાદ હોવું જોઈએ. ચાલો મિત્રો 16મા નંબરનો એમસીક્યુ જોઈએ. નિદર્શ અવકાશની 2 ઘટનાઓ એ અને બી માટે ઘટના એ છેદ બી કૌંસની અંદર યોગ એ છેદ બી ડેશ જણાવો. મિત્રો આની કિંમત શું થાય એ આપણે જોવાની છે. 2 ઘટનાઓ આપેલી છે એ અને બી. તો આપણે એના ઘટકો બીના ઘટકો લઈ લઈએ. તો એના ઘટકો માની લો કે 1 2 3 4 5 છે. એ જ રીતે બીના ઘટકો પણ લઈ લઈએ આપણે. માની લો 1 3 5 7. બરાબર. આ રીતે હવે મિત્રો આ બંને ઘટનાઓ આપણે વારા પરથી જોઈએ અને પછી બંનેનું યોગ કરી દઈશું. ચલો એ છેદ બી ઘટના લઈએ. એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? છેદ માટે શું કરવાનું? તો એ અને બી બંનેમાં જે ઘટકો હોય એ લેવાના. તો એ અને બીમાં હોય એવા 1 1 3 3 5 5. એ અને બી બંનેમાં છે, તો આ એક થયું આપણા માટે. હવે એ છેદ બી ડેશ લઈએ. એ છેદ બી ડેશ. બરાબર. ચલો એના ઘટકો જે હોય એ લઈ લેવાના પહેલા આપણે. તો એના ઘટકો લઈ લો 1 2 3 4 અને 5 છેદ બી ડેશ. મિત્રો બી ડેશ એટલે શું? બી ડેશ એટલે શું? તો બીમાં જે હોય એ ઘટકો નહીં લેવાના, એના સિવાયના ઘટકો લેવાના. બરાબર. તો 1 3 5 7. તો 1 3 5 અને 7 સિવાયના, તો 2 અને 4. તો 2 અને 4. બરાબર. હવે આ બંનેનું છેદ કરીએ. છેદ એટલે બંનેમાં હોય એવું. તો 2 અને 4 જે બંનેમાં છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, બી ડેશ એટલે બીમાં જે ઘટકો હોય એ લેવાના નથી, એના સિવાયના. કયા? 2 અને 4.
બરાબર. ચાલો હવે આપણે આ આખી ઘટના જોઈ લઈએ. તો a/b યોગ a/b ડેશ બરાબર. ચલો a/b બરાબર કેટલા? 1 3 5 1 3 5 યોગ a/b ડેશ બરાબર કેટલા? 2 4. ઓકે, તો આ બંનેનો યોગ એટલે બધી સંખ્યા લખી દેવાની. બરાબર. ચાલો 1 2 3 4 5 1 1 2 3 4 અને 5 બધી સંખ્યા લખી કાઢવાની મિત્રો. યોગ એટલે આ બધી સંખ્યા એક વખત લખી કાઢવાની. તો આ શું થયું મિત્રો? 1 2 3 4 5 કોની કિંમત આપેલી છે? a ની કિંમત આપેલી છે. તો બરાબર a. તો આ જે જવાબ આવશે એ આવશે. મિત્રો જ્યારે આવા દાખલા આપેલા હોય ત્યારે તમારે આવી કોઈ કિંમતો લઈને એ દાખલો ગણવાનો, તો તમને તરત જ જવાબ મળી જશે. બરાબર. ચલો 17મા નંબરનો MCQ. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગના n પરિણામો. કેટલા મિત્રો? n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી થાય? તો મિત્રો આ બુકમાં આપેલું જ છે. n હોય પરિણામો તો એની સંભાવના થશે 1/n. જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને આ ચેનલ ઉપર તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.